ચિત્તોડના શાખા કોકદી વાંચ્યો, તારીખ આપી દઉં 25 ફેબ્રુઆરી 1568 જે ધ ગ્રેટ અકબર કરીને જે ભણાવવામાં આવે છે ને, અને માતાજીની બાપુ એવી દયા, હું એમ બોલતો તો કે હલ્દીના મેદાનમાં 5-4 વર્ષથી મહારાણા પ્રતાપની જીત થઈ હતી, ઓની અકબરની નહોતી થઈ, એવું હું બોલ્યા કરતો. ખોટું છે. ત્યાં બોર્ડ મારેલું હતું કે અહીંયા 1576 માં મહારાણા પ્રતાપની હાર થઈ, એવું બોર્ડ હતું. બાપુ 6 મહિના પહેલા આજ તકમાં આવી ગયું, બોર્ડ ફરી ગયું. મહારાણા પ્રતાપની જીત થઈ એવું હવે થઈ ગયું. ધીરે ધીરે થાય. હું આ 2 વર્ષથી બોલતો આવું છું કે અકબર હારો નહોતો. હા, એમ બોલતો આવું છું. તો એક રાજ્યમાં શરૂઆત થઈ ગઈ મોગલોનો ઇતિહાસ કાઢવાની. આપણે બોલીએ ને ધીરે ધીરે અસર તો થાય છે. આ બાવલીઓના આશીર્વાદ ને જોગમાયાની કૃપા. હા, એટલે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. ગાડાના પઈ જેમ ગળે કથન બિયારા કેણ, પણ ન ફરે હામુ નાગરા વાળા થારા બેણ. હું આ જેટલા ઇતિહાસોની વાતો કરું છું ને, આ બધાય મેં જેટલા મોગલોના, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. આ તો અહીંયા માતાઓ બહેનો બેઠા છે. એક બીજી વાત તમને કહું, 2 દિવસ પહેલા એક વિડીયો મેં જોયો, કારણ કે મારું આ ભજન છે બાપુ. હું જે અટાણે બોલું એ જ મારી સાખી ભજન, અને એ રામો પીર માની લે એનો મને વિશ્વાસ. જેની પાસે ભાઈ ભજન ગાય છે કે એનું એ ભજન છે, એની ભક્તિ એ છે, મારી આ છે. એટલે આ વચ્ચે વાત આવી ગઈ એટલે લઈ લો. એક વિડીયો મારા મિત્ર વિનોદભાઈ ભાનુશાળી છે, અને ભાનુશાળીનો દીકરો મહેન્દ્રસિંહભાઈ છે, પણ મરદનું ફાડ્યું છે. એ જે લવ જેહાદ ઉપર જે કામ કરે છે, અહીંયા લાઈવ દુનિયા આખી જોતી છે. માતાઓ બહેનો આપણા બેઠા ગામડાના, અહીંયા એમને કેવું એવું કંઈ મને અરસ નથી, પણ બધાએ આ વિડીયો જાય એટલા માટે. હું એક વાત, વિનોદભાઈ ભાનુશાળીએ એની ટીમે જે એક કામ કર્યું, પહેલા તો એ હું તમને કહું, અહીંયાથી લવ જેહાદીઓ અને એક આપણી હિન્દુની દીકરીને પટાવી અને લઈ જતો હતો, ફોહલાવીને લઈ જતો હતો, અને પ્લેનમાં બેસી ગયા, બે દુબઈ લઈ જવાનો હતો. આ વાત અહીં કરવી જરૂરી છે એટલે કહું અહીંયા. એટલે હમણાં હું બધા 2-3 પ્રોગ્રામથી કહું છું, એટલે જેટલી ફેલાય એટલી. અને ટીમને ખબર પડી ગઈ ને એટલી મહેનત કરી કે પ્લેનમાંથી બેન પાછા ઉતાર લીધા, પ્લેનમાંથી ઉતાર્યા પાછા. અને પછી ઓલા છોકરાને પોલીસ પકડી ગઈ, લવ જેહાદીઓ હતો એને, અને એને માર્યો, રિમાન્ડ ઉપર લીધો ને માની ગયો. અને એને જે વાત કરી છે ને એ અહીંયા ઘા લાગે એવી છે. એને માની ગયો ને એને એમ કીધું બાપુ કે આ જે દીકરીને લઈને જતો હતો ને એ 39મી હતી, 38 દીકરીઓ દુબઈમાં આવી રીતે વેચી આવ્યો હતો. અને જે દીકરીને લઈ જતો હતો એ સુખી માણસની દીકરી હતી, પોતાના બાપને ત્યાંથી હોનાનું પોટલું અને 1.5 કરોડ રૂપિયા હારે લઈને જતી હતી. તમે વિચાર તો કરો ક્યાં પૂગી ગયા આપણે. હવે અહીંયા પાસે આપણે આ બધા પ્રતાપની, શિવાજીની, બધાની, હમીરજી ગોહિલની લાલીસુ રાખશું, વસરાજ જન્મશીલ ક્યાં લેવા જાઉં? માતાઓ બહેનોની જ મોટી જવાબદારી. એટલે 1.5 કરોડ રૂપિયા એના બાપના લઈ જતી હતી. જો એ લઈ ગયો તો આ વેચી નાખું, 1.5 કરોડ રૂપિયા હોનું રાખત અને વેચીને ત્રીજી પાછી 40મી લેવા માટે અહીંયા પાછો એ આવત. કહેવાનો અર્થ એ મારો મિત્ર મરદ માણસ વિનોદભાઈ ભાનુશાળી, એને મને એક વિડીયો મોકલ્યો, મેં જોયો. દીકરીઓ જે આમાંથી જોતી હોય લાઈવમાં કે કાલે વિડીયો ફરે કે ક્યાંય પણ, એ ખાસ હિન્દુસ્તાનની. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. જો આમાં હું એ મુસલમાનની દીકરી મેં વિડીયો જોયો, દાદા બાપુ એ દીકરીને હું અહીંથી નમન કરું છું સનાતન સંસ્કૃતિના સાહિત્યકાર તરીકે. મુસલમાનની દીકરીનો, હા, એના જવાબ મારી પાસે છે. એટલે શું કામે મને એક ક્લિપ એને મોકલી મારા મિત્રોએ, એમાં મેં વિડીયો જોયો. એટલે શાહરૂખનું ફંક્શન હતું બોલિવૂડનું બહુ મોટું કંઈક, હમણાં જ તમે કોઈ આમાંથી જોયો હોય તો. અને એમાં એ ઊભો હતો ને આપણી દીકરીઓ, જુવાન દીકરીઓ જઈ જઈને એને મળતી હતી, પણ હળી કાઢીને ગળે બથ ભરી ગળે, અને એટલી ભીન બથ ભરીને મળતી હતી. એને જાણે એને હરગ મળી ગયું એમ. આપણને તો ગજબ લાગે કે હું એને દેશને એટલું બધું મહાન બનાવી દીધો છે શાહરૂખ ખાને, કે આ એટલો બધો એને ઉમળકા આવે. બથ ભરીને મળતી હતી, આપણી લાઈન હતી. આ તો ક્લિપ નાની એટલે 2 જ દીકરીઓનું આવ્યું, એક પછી એક આપણી હિન્દુની દીકરી મળતી હતી બથ ભરીને. એમાં જુવાન એવી જ દીકરી, મુસલમાનની દીકરી આવી, બુરખો પહેર્યો તો ઈ આવી. એટલે ઓલો ઘોઘો તેને હામો આલ્યો, એને એમ કે આ બધ ભરશી. શાહરૂખ ખાન હામો આલ્યો તો ઓલી દીકરી આમ હટીને આમ સલામ કરી અને પાછી હટી ગઈ. એટલે શાહરૂખ ખાને પાછો હટી ગયો. આ મુસલમાનની દીકરીને બાપુ અહીંથી સલામ કરું છું, ભલા માણસ આવી દીકરીઓની જરૂર છે મારા ભારતની ધરતીમાં. મારે કેવું એટલું જ છે કે આપણી દીકરીઓને કેદી સમજા હે. મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલા બહાર ઊભી હોય, 1.5 દી સેલ્ફી લેવા હતું. એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી, એને એ શીખાડ્યું નથી કે આવા ઠેકાણા ન હોય. ક્યાંક અમરધામમાં જવાય, ક્યાંક પીપળી ધામમાં જવાય, ક્યાંક પચ્છમ ધામમાં જવાય, પ્રતાપના ક્યાંક ટેચ્યુ હોય ત્યાં જઈને ફોટા પડાય. અહીંયા જવાની જરૂર નથી. આ દાખલો મેં એટલે દીધો કે આપણી દીકરી કેદી સમજા હે તો આ મહાપુરુષો બધા પાછા આવશે. નકર જન્મ છે કઈ કરા ભેળા નહીં પડે. એ કોઈ
તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે ઐશ્વર્યા રાય જેવું, તમારે લાગવું છે આલિયા ભટ્ટ જેવું. દીકરા તો શિવાજી ને પ્રતાપ ને હવે ઘી ને કાંસલેટ ભેળા ન થાય, શાંતિ રાખીને બેહો સાના મના. મનહર મુખે માનની ને ગુણિયલ હોય ગંભીર, ઈડ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર. વાત ઈ કરતો તો જ્ઞાતિવાદ નો માણસ નથી આ દાખલો આપ્યો ને મેં, પણ અકબર જેવો કોઈ ખરાબ માણસ નહોતો. હવે હું તમને કહું, તારીખ 25 ફેબ્રુઆરી 1568 મ્યાનમાંથી તલવારને બહાર કાઢી. દાદા બાપુ, મ્યાનમાંથી અકબરે તલવારને બહાર કાઢી ચિત્તોડમાં, અને એના માણસોને કીધું જબ તક મેં તલવાર म्यान ના કરું તબ તક હિન્દુ કો કાટતે રહો. હિન્દુ એટલે રાજપૂતો નહીં હોય, યુદ્ધમાં લડવા વાળા ને, એ તો કપાઈ ગયા, યુદ્ધ પૂરું થઈ ગયું હતું. પછી આમ જનતાને 18 વર્ણને કાપવામાં આવ્યા હતા, દલિત થી લઈને દરબાર સુધી. 24 કલાકમાં 35,000 કાપ્યા હતા, બાળકો વૃદ્ધો બધાને. આ કતલે આમ ચિત્તોડના સાકાને આમ આમ આપણને વિચાર થાય કે હા બધું આપણે ભૂલીને અટાણે જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. જરીક તો જોવો યાર, આ નેજા ફરકાવીને બેઠા છે, ધામને હાચવીને એ આપણા સેલા ઠેકાણા રહ્યા છે, એને ભૂલી જાઉં તો ક્યાં ને નહીં રહી. આપણે જ ભાગવા માટે બીજો એકોય દેશ નથી હો, બીજા બધા નહીં છે, આપણે ભારત એક જ છે. એટલા માટે હું હવે તમારા સામું જોઈને તમને કહું એટલે તમને કહેવું એવું નથી, હું દુનિયાને કહું છું. આખી આ એક પ્રસંગ કહેવાનો અર્થ મારો એ છે કે ઈ સિત્તોડના સાકામાં 11 વર્ષની રાજપૂતની દીકરીઓ આમ ઓઢણી ઓઢીને એમ કહેતી હતી, બા ઘડીક વાર મોટા બા ઊભી જાઓ, દાદી ઘડીક ઉભા રહ્યો, માં ઘડીક ઊભી જાઓ. 11 વર્ષની દીકરીઓ રાજપૂતાણીઓ, તમે બધા ઘડીક ઊભી જાઓ. કા તો કે હવની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ આવી રીતે સિંહણની જેમ અગ્નિમાં કૂદી પડ્યું રાજપૂતાણીઓ. એટલે આપણા નેજા ફરકે છે, અમરધામના હોય કે પચ્છમધામના હોય કે સોમનાથના હોય કે કોઈ પણ નેજાઓ, ચામુંડાના રાજપૂતાણીની શું તાકાત હોય. ભગત બાપુએ એવું કીધું, જગ જીનકા જીવન પાઠ પઢે સોય જીવન રાજપૂતાની હતા. કેટરીના કેફ ગમે એટલી રૂપાળી હોય, વિશ્વ સુંદરી કદાચ બની શકે, ઐશ્વર્યા રાય બની શકે, પણ એને બા નો કહેવાય. પણ 6 મહિનાની દીકરી હુતી હોય ને પારણિયામાં, તોય એમ કહેવાય બા હુતા છે. ભલા માણસ, ઈ બહુ મોટી વસ્તુ છે, ઈ જાળવી રાખવાનું છે. એટલે હજી કળિયુગ છે જ, કળિયુગ છે જ નહીં. 1 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા આંબો જેટલું કેરી મીઠી હતી ગળી, એટલી જ આજ ગળી છે. ગોળ 100 વર્ષ પહેલા ગળ્યો હતો એટલો જ ગળ્યો છે. 100 વર્ષ પહેલા મરસું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ લીમડો કડવો છે. 100 વર્ષ પછી લીમડાએ કડવા નથી મૂકી, મરસાએ તીખાશ નથી મૂકી, કેરીએ ગળપણ નથી મૂક્યું, માણસે મૂકી દીધી ને. એટલે આવા સંતો હેરાન થાય છે ને આવા નકર કાંઈ કરવું પડે. સંતોને ભજન હોય ને આ બધુંય થાય, પણ સંતો આજે સમાજમાં આવ્યા છે, બધા જુદા જુદા ધામ બાંધી રહે કે મારી સનાતન પરંપરા, મારા દેશનું યુવાધન ન ભૂલી જાય. એટલે આ બાવલિયા નક્કી એને ત્યાં બેઠા બેઠા રોટલો ખાય જ બધું મળી જાય, એને આ કાંઈ કરવાની જરૂર નથી. હા, પણ એટલા માટે કે આજ આપણે એ બધું જાળવવા. હું એ કારે બોલી જાય જરીક, મને વચ્ચે આમ થોડુંક મને આમાં ઓલું કેરો, મને ધૂણી આવી હોય ને ત્યારે મજા આવે છે આમ શેરા જોઈને બાપુના, ત્યાં તોય એમ થઈ જાય. જયારે આવે ને પૂરા તે ખબર પડે કે આના હાથમાં તરવાર હોય ને માથા પડે ને ધડ જ લડે, એમાં બીજું દેવું ન પડે, કાંઈ પુરાવો ન દેવો પડે. ભલા માણસ, હા હાઈ કટાંત ભાઈ ભોમ હઈ પેન ફલેન્ટો. તમે વિચાર તો કરો. એટલે વાત કરતો તો માવડીઓ સામું જોઈને એટલે મેં કીધું કે મહારાણા પ્રતાપનો શેરો ખાલી ઝાંખો પડે ને એટલે પડખે ઉભીને અજબદે પવાર કહેતા હતા. એને નહીં કીધું કે ચાલો આપણે ચિત્તોડગઢમાં એવી હવેલીઓ, આ આવડા જયપુર જોધપુર બધા મજા કરે એ રાણીઓ, તો જવા દો ને કઈ કરી લ્યો ને. એમ આપણે કેવી હવેલીઓ ને હવા મહેલ ને આ તેન ચિત્તોડ ને ઉદયપુર ને. એને નહીં કીધું, નહીં રાણાજી થાકી ગયા હો ને તો પોરો ખાઈ લેજો, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો. હું મામરક પવારની દીકરી છું, હું મેવાડને ઘેરે કરી લે, મારે તમારી જરૂર ન પડે. એ અજબદેવ પવાર નામની રાજપૂતાણી મામરક પવારની દીકરી છું. એ પડકારો કહેતા હતા ને એટલે મહારાણો અડીખમ ઊભી થઈ ગયો હતો. બાકી બજારમાં બગડાટો બોલે અને કે તમે અંદર રહેજો, હું તેડીમાંથી જોઈ લઉં. અરે તારી ભલી થાય તારી. ઓલો કે આ બાજુ આવે તો કહેજે, હું આમ નીકળી જાઉં. ના તું તારો 100 વર્ષ નો થા, કોકના બૂચ માર, ટિકિટના કાળા બજાર કર, તારું મૃત્યુ ન આવે. મૃત્યુ તો મંગલ છે, મૃત્યુ તો મર્દને આવે છે, મૃત્યુ તો મર્દને આવે છે. મૃત્યુની જ કિંમત છે. જેટલા મૃત્યુ પામી ગયા છે મહાપુરુષો હોય તો ભલે યુદ્ધમાં કામ, એના જ ઇતિહાસ છે. જન્માતેથી મહારાણા પ્રતાપને કોણ ઓળખતું હતું, પણ આજ
500 વર્ષ પછી નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે 30 વર્ષ પછી જે બાપુની વાત કરી હુરાપુરાની આજ પણ એના તપ એમને મડીખમ દેખાતા હોય તો એ બલિદાનની તાકાત છે.